अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक ज वस्तु है, बराबर है। तमे जो एने आपो અને પાપ બંધાતું હોય તો એક મુસલમાન બીજા મુસલમાનને આપે મીટ તો એને પુણ્ય બંધાતું હોય તો કાનૂન કુદરતનો ના હોય, એ વ્યવહારનો હોય। વ્યવહારનો કેવો હોય? એ ઇન્ડિવિડ્યુઅલ હોય। કેવો હોય? એટલે તમારી માન્યતા ઉપર આધારિત હોય। કેવો હોય? વ્યવહારનો કાનૂન માન્યતા ઉપર આધારિત છે, સામાજિક માન્યતા શેના ઉપર? વ્યવહારનો કાનૂન। અને કુદરતનો કાનૂન માન્યતાથી પર છે, એટલે સનાતન સિદ્ધાંત ઉપર આધારિત છે। તમારી માન્યતા હોય કે ના હોય, શું કીધું? પણ તમે જે ભાવ કરશો એનું ફળ આપશે। તમારી માન્યતા હોય કે ના હોય, પણ તમે બીજ નાખ્યું એનું ફળ શું કરશે? આપશે। અને ફળ વખતે તમારી આવવાની જરૂર નથી, કેવું ફળ આપશે એને નક્કી કરવાનું છે। પણ જે માન્યતા ઉપલી રહી છે, ઉદય કર્મનો વ્યવહાર જે થઈ રહ્યો છે, નોનવેજ માણસ નોનવેજ માંગે છે અને એનો ત્યાંનો વેઇટર એને નોનવેજ પીસે છે, એ ઉદય કર્મની ક્રિયાનું ટ્રાન્ઝેક્શન છે અને બંને પક્ષે એની માન્યતા જે લઈને આવેલા તેને આધારે છે, પણ કર્મ બંધન થાય છે જુદી જગ્યાએ। એની અંદરમાં એટલે સામાજિક સત્ય અને કુદરતનો કામ બે વસ્તુ કેવી છે? જુદું છે। આમાં ઝીણુકાથી નહીં ક્લિયર કરો તો વિનુભાઈ સિવાય બીજા ઘણાને પસંદ થશે ને આખા રેકોર્ડિંગમાં બીજા લોકોને પસંદ થશે। એટલે કુદરતનો કાનૂન જે છે, કરવું પડશે। એટલે કુદરતનો કાનૂન જે છે એ વ્યક્તિગત સામાજિક માન્યતા ઉપર આધારિત નથી। કયો કાનૂન? વ્યક્તિગત જે સામાજિક માન્યતાઓ ચાલી રહી છે ઉદય કર્મની અંદરમાં મન વચન કાયામાં જાય છે। ક્રિયા ઉદય કર્મ ના, ક્રિયા ઉદય કર્મને આધીન છે, માન્યતા ઉદય કર્મને આધીન નથી। માન્યતા જે ડિસ્ચાર્જ ભાગની માન્યતા છે, ડિસ્ચાર્જ ભાગની માન્યતા છે, એની સામે આપણી સિગ્નેચર હોય તો જીતી થઈ ગઈ। એટલે આજે હું કોઈને મીટ આપતો હોઉં તો ડિસ્ચાર્જ છે, મારી માન્યતા છે કે મીટ ના આપવું જોઈએ, પણ આજે મારી સિગ્નેચર છે એમાં ના આપવું જોઈએ તો જીતી માન્યતા છે। અને આપવું ના આપવું બેમાંથી પડશે, ઉદય કર્મ છે તો મારી માન્યતા નથી। જે મુસલમાન હોય કે ગમે તે નોનવેજ મારો ખાતો હોય એને જે વેઇટર પીસી રહ્યો છે એ તો વેઇટર પીસી છે, એ તો ડ્યુટી ચોકરી છે, એને લેવા દેવા, એને સુખ દુઃખ નથી। વેઇટર ને નથી, વેઇટર ની વાત જુદી છે, વેઇટર ને તો નોકરી કરવાની, એને વેચ ના વેચ નો ક્યાં પ્રશ્ન છે? આમાં બરોબર વિશેષ આપણે કહીએ કરવું ખરાબ નાનું મોજું। હા બોલો બોલો, હા ના બોલજો, બધું એટલે મૂળ વસ્તુ આખી ક્લિયર કરાવી નાખજો, કશું અદબદ ના રાખશો। આ રેકોર્ડમાં જતું બીજાને કામ લાગે એટલે બધા કોર્નર ખુલ્લા કરજો। એટલે કર્યું કરાવ્યું ને અનુમોદ્યું, વાત સાચી છે, કોઈ પણ સારું કામ કર્યું કરાવ્યું અનુમોદ્યું અને કોઈ પણ ખરાબ કામ કર્યું કરાવ્યું ને અનુમોદ્યું, આ બંને વસ્તુના ગુના કેમ લાગુ પડે છે? વ્યવહાર તો ખરો, પણ સામે કરતા પણ છે શું છે? કોકને સુખ આપવા આપણે આવું આપીએ તો એ એમાં કરતા પણ તો ખરું ને આપણું? ખરું ને, એટલે તો પુણ્ય બંધાય ને। કોઈને સુખ કરવા માટે આપ્યું તો કરતા પણ હોય તો કર્મ કરતાપણા વગર બંધાય નહીં। અકર્તા પણ હોય તો કર્મ છે જ નહીં ને। તમારું કહેવાનું એમ છે કે ઉદય કર્મથી કર્મ બંધાતા નથી, પણ કરતાપણાથી બંધાય છે। કારણ કે બધા જેટલા મોક્ષે ગયા બધાને ઉદય કર્મ તો હતું જ ને, પણ કર્મ બંધ કેમ ના થયો? તો કે કરતા પણ નતું, હું કોણ છું તે અને આ કરે છે કોણ એ બંને ક્લિયર થઈ ગયું હતું। હું આ મનવચન કાયા નથી અને આ મનવચન કાયાને ચલાવનારો પણ હું નથી। જેમ મારા મનવચન કાયાને ચલાવતું નથી એમ આ બધાના મનવચન કાયા પણ કોણ ચલાવે છે? જે મારા ચલાવે છે એ જ આ બધાને ચલાવે છે। એટલે બંનેમાંથી કોઈ જગ્યાએ હું તે કે તેઓ કરતા નથી। કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે। શું કીધું? ભોગતા પદ એ પણ એ કરતા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવું। હું કર્મનો કરતા છું, હું કર્મનો ભોગતા છું, એ થિયરી, એ સિદ્ધાંત, એ ભ્રાંતિ છે, પણ કઈ દ્રષ્ટિએ? આત્મદ્રષ્ટિએ। સમજાય છે? વ્યવહાર દ્રષ્ટિએ સાચું છે, પણ આત્મદ્રષ્ટિ ભ્રાંતિ છે। એ ભ્રાંતિથી ભ્રાંતિ ઉભી થાય છે। શું છે? આત્મદ્રષ્ટિ ના હોય તો મારી જાય માણસ, તમારે જાય ને। કોઈ બી ટ્રાન્ઝેક્શન, વ્યવહારનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઉદય કર્મના બે
ટ્રાન્ઝેક્શન થતા હોય, બે વ્યવહાર ઉકલતા હોય કે ઉદય ક્રમે ઉકલતા હોય, એમાં જો આત્મદ્રષ્ટિ ના હોય તો ચોક્કસપણે માણસ બંધાય. અને એટલે આત્મદ્રષ્ટિ ના હોય તો બંધન છે જ. શું કેમ? શું પૂરેપૂરું બંધન બંધન વગર તો જીવન છે જ નહીં. શું કીધું? બંધનના જીવન છે. જીવન છે. તમે મહાત્માને કહો કે નોન મહાત્માને કહો, બધાને બંધન છે જ. શું કીધું? બંધન છે. બંધન વગર જીવન નથી. બંધનના પ્રકાર જુદા છે. શું છે? બસ. પેલા પાસે માત્ર લૌકિક દ્રષ્ટિ હોવાથી એનું જે કંઈ સુખ અને દુઃખનું પાપ પુણ્યનું બંધન છે એ માત્ર રિલેટિવ સત્યના આધારે છે. અને આને જેની પાસે આત્મદ્રષ્ટિ છે એનું જે બંધન છે એ શું છે? તો કે આ એવું પુણ્યનું બંધી પુણ્ય બાંધે છે કે જે મોક્ષ માર્ગે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. પણ એ બીજ પડે તો એ સંજોગો પ્રાપ્ત થાય. એવા સંજોગો પાપ પુણ્ય ને એનાથી મુક્તિ. એટલે આ પાપ પુણ્ય જે છે એ પાપ પુણ્યથી મુક્તિ કેવળ આત્મદ્રષ્ટિથી છે. પાપ ન કરવાથી મુક્તિ, પુણ્ય ન કરવાથી મુક્તિ નથી. શું કીધું? પાપ ન કરવું તો બી મુક્તિ નથી. પુણ્ય ન કરો તો બી મુક્તિ નથી. પાપ પુણ્ય નહીં ન કરવાથી મુક્તિ નથી. આત્મદ્રષ્ટિ, હું કોણ છું તે અને કરે છે કોણ તે, આ બે વસ્તુ જાણે. શું કીધું? આ બે વસ્તુ જાણે તો જ મુક્તિ. અને જાણે અને પાછો ઉપયોગમાં લે. ઉપયોગ કરે. દ્રષ્ટિ પ્રાપ્ત કરે, દ્રષ્ટિનો ઉપયોગ કરે તો પછી એક્સપિરિયન્સ. હા બોલો. જય સચ્ચિદાનંદ. તમે જે હમણાં કીધું હું કોણ છું અને કરે છે કોણ, એ ઉપયોગ આપણો હાજર રહેવો જોઈએ. પહેલી તો સમજણ યથાર્થ હોવી જોઈએ, સમજણ હાજર હોવી જોઈએ. પછી એ સમજણનો ઉપયોગ યથાર્થ હોવો અચ્છા, જોઈએ, ઉપયોગ હાજર રહેવો જોઈએ. તો પછી એને એક્સપિરિયન્સ થાય. અચ્છા, એને એક્સપિરિયન્સ થાય. તે સિવાય ના થાય. પેલી સાચી સમજણ ના હોય તોય ના થાય. સમજણ હોય ને ઉપયોગ ના હોય તોય ના થાય. ના થાય. અચ્છા, તો પછી સમજણ ને ઉપયોગ બે હોય પણ ઉપયોગ યથાર્થ ના હોય તોય ના થાય. અચ્છા, એના લક્ષણ ના હોય ટૂંકમાં. એનું લક્ષણ કાચું હોય. કાચું હોય. ઉપયોગ કેવો હોય? સમજણનો ઉપયોગ કેવો હોય? સગવડિયા હોય. કેવો હોય? યથાર્થ ઉપયોગ કોને કહો છો? યથાર્થ ઉપયોગ એટલે નિષ્પક્ષપાતી હોય. જેમ જેમ જોવાય ટૂંકમાં. ના ના કહું છે આપણે રેડીમેડ વર્ડ બોલી દઈએ. તો કે છે મિત્રના પૈસા જાય 10,000 રૂપિયા કોઈ લઈ જાય તો કે હવે વ્યવસ્થિત છે ભૂલી જાય ને, એટલું આસાનીથી બોલે ને. પણ પોતાના જાય ત્યારે આવું ના બોલી શકે. કેમ? એવું કેમ? એકદમ માલિકીપણું થઈ જાય છે. નહીં એટલે તમે ખ્યાલ આવે ને એ નિષ્પક્ષપાતી, એની જે દ્રષ્ટિ છે નિષ્પક્ષપાતી નથી. સાચી વાત છે. નિષ્પક્ષપાતી એટલે એક્ઝેક્ટ કહેવાય. પણ એક જ સરખી હોય પોતાનું. એટલે ફાઇલ નંબર 1 નું કે કોઈ પણ વ્યક્તિનું હોય એક જ સરખી દ્રષ્ટિ હોય પણ એમાં એક્ઝેક્ટ હોય નહીં. એટલે જાણું કે હજુ એની દ્રષ્ટિ જે છે, સમજણ જે છે એ હજુ કરેક્ટ નથી. એટલે કરેક્ટ નથી એટલે 100% કરેક્ટ નથી. 40%, 50%, અમુક કોર્નર થઈ ગયા છે તૈયાર. અમુક કોર્નર બાકી. હજુ આજે પણ આજે સાહેબ આ વ્યવસ્થિતનું જ્ઞાન સમજવું, એને સમજાવવા માટે અમે આજે કુદરતી કાનૂન મૂક્યો છે. જેટલું સમજાશે ને એટલા આગળ વધારે. બહુ સાચી વાત છે.